નમસ્કાર મિત્રો, ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાત રાજ્યના જીએસઆરટીસી નિગમમાં હેલ્પરની ભરતી આવેલી છે અને હેલ્પરની પરીક્ષાની તૈયારી માટેની વિડિયો લેક્ચર સિરીઝમાં આજે આપણે વેલ્ડર ટ્રેડના ખૂબ જ અગત્યના 20 પ્રશ્નોની ચર્ચા કરીશું। મિત્રો, આજનો વિડિયો ટેકનિકલ વિભાગનો છે અને ખૂબ જ અગત્યનો છે। તો ચાલો મિત્રો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, વેલ્ડિંગ માટે જરૂરી ગરમી શેના વડે મેળવવામાં આવે છે? વિકલ્પ આર્ક, ગેસ, કેમિકલ કે આપેલ તમામ। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ, આર્ક વેલ્ડિંગમાં વેલ્ડિંગ માટે જરૂરી ગરમી છે એ આર્ક વડે મેળવવામાં આવતી હોય છે। જો તમે ગેસ વેલ્ડિંગની વાત કરશો તો ગેસ વેલ્ડિંગમાં જે વેલ્ડિંગ માટે જરૂરી ગરમી છે એ ફ્લેમ વડે મેળવવામાં આવતી હોય છે। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આર્ક વેલ્ડિંગ દરમિયાન કયા કિરણો ઉત્પન્ન થાય છે? વિકલ્પ એક્સ કિરણો, ગામા કિરણો, અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રારેડ કિરણો કે સફેદ કિરણો। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, આર્ક વેલ્ડિંગ દરમિયાન અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રારેડ કિરણો ઉત્પન્ન થતા હોય છે। અલ્ટ્રાવાયોલેટ કિરણોને ગુજરાતીમાં પારજાંબલી કિરણો કહે છે અને ઇન્ફ્રારેડ કિરણોને ગુજરાતીમાં પાર રક્ત કિરણો કહે છે। નેક્સ્ટ આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયું પરિબળ આગને મદદ કરતા નથી? વિકલ્પ ફ્યુલ, ઓક્સિજન, હીટ કે નાઇટ્રોજન। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી, નાઇટ્રોજન જે છે એ આગને મદદ કરતા નથી। હવે આપણે સૌ જાણીએ છીએ એના મુજબ આગ લાગવા માટે છે એ 3 પરિબળો જવાબદાર છે, જેની અંદર ફ્યુલ એટલે કે બળતણ આવશે, ઓક્સિજન આવશે અને હીટ એટલે કે ગરમી આવશે। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કઈ ક્લિનિંગ પદ્ધતિ મિકેનિકલ ક્લિનિંગ નથી? વિકલ્પ હેન્ડ ગ્રાઇન્ડિંગ ક્લિનિંગ, ફાઇલ ક્લિનિંગ, મશીન ક્લિનિંગ કે એસિડ ક્લિનિંગ। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી, એસિડ ક્લિનિંગ જે છે એને કેમિકલ ક્લિનિંગ કહેવામાં આવે છે, એટલે એ મિકેનિકલ ક્લિનિંગ નથી। જ્યારે હેન્ડ ગ્રાઇન્ડિંગ ક્લિનિંગ છે, ફાઇલ ક્લિનિંગ છે અને મશીન ક્લિનિંગ છે એને મિકેનિકલ ક્લિનિંગ કહેવામાં આવે છે। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કઈ વેલ્ડિંગ પદ્ધતિ એ પ્રેશર વેલ્ડિંગ પદ્ધતિ છે? વિકલ્પ આર્ક વેલ્ડિંગ, ફોર્જ વેલ્ડિંગ, ગેસ વેલ્ડિંગ કે થર્મિટ વેલ્ડિંગ। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, ફોર્જ વેલ્ડિંગ જે છે એ પ્રેશર વેલ્ડિંગ પદ્ધતિ છે કે જેની અંદર જે બે ભાગને જોડવાના છે એને ફોર્જ કહેતા ભઠ્ઠીની અંદર પહેલાં ગરમ કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ દબાણપૂર્વક એકાબીજી સાથે જોડવામાં આવે છે। જ્યારે આર્ક વેલ્ડિંગ છે, ગેસ વેલ્ડિંગ છે અને થર્મિટ વેલ્ડિંગ છે એની અંદર દબાણ આપવામાં આવતું નથી। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વેલ્ડિંગ કેબલ શેમાંથી બનાવવામાં આવે છે? વિકલ્પ આયર્ન, એલ્યુમિનિયમ, કાસ્ટ આયર્ન કે કોપર। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી, વેલ્ડિંગ કેબલ કે જેને લીડ પણ કહેવામાં આવે છે અને આ જે કેબલ છે એ કોપર કહેતા તાંબામાંથી બનાવવામાં આવે છે। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો 100 ડિગ્રી સેલ્સિયસને ફેરનહીટમાં રૂપાંતરિત કરતા શું જવાબ આવશે? વિકલ્પ 0 ડિગ્રી ફેરનહીટ, 100 ડિગ્રી ફેરનહીટ, 212 ડિગ્રી ફેરનહીટ કે -40 ડિગ્રી ફેરનહીટ। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, 212 ડિગ્રી ફેરનહીટ। હવે આની ગણતરી કઈ રીતે કરવામાં આવશે તો તમને અહીંયા સૂત્ર આપેલું છે કે ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ વત્તા 32 ડિગ્રી સેલ્સિયસની જગ્યાએ તમે 100 મૂકશો તો 9/5 એને ગુણ્યા 100 વત્તા 32 એવું થશે। 5 અને 20 વડે ભાગ ચાલશે તો 20 9 180 પ્લસ તમે 32 કરશો તો એનો જવાબ જે છે એ તમને 212 ડિગ્રી ફેરનહીટ મળી જશે। નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એસિટિલિન સિલિન્ડરનો કલર કેવો હોય છે? વિકલ્પ લાલ, કાળો, મરૂન કે કાળો અને સફેદ પટ્ટા સાથે। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, એસિટિલિન સિલિન્ડરનો કલર જે છે એ મરૂન હોય છે, તમે અહીંયા બાજુના ફોટામાં જોઈ શકો છો। નેક્સ્ટ આગળ ચિઝલના ક્રોસ સેક્શનનો આકાર કેવો હોય છે? વિકલ્પ ચોરસ, ગોળ, ષટકોણ કે અષ્ટકોણ। તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી, ચિઝલના ક્રોસ સેક્શનનો જે આકાર છે એ
અષ્ટકોણ એટલે કે 8 ખૂણાવાળો હોય છે. ચીઝલ કહેતા છીણી તમે અહીંયા ફોટામાં જોઈ શકો છો અને અહીંયા જે આવી બાજુ દર્શાવેલી છે એવી 8 બાજુ હશે એટલે એનો જે ક્રોસ સેક્શન છે એ અષ્ટકોણવાળો બની જશે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન, બેન્ચ વાઇસની સાઇઝ શેના આધારે નક્કી કરવામાં આવે છે? વિકલ્પ સ્પિન્ડલની લંબાઈ, જોની પહોળાઈ, બેઝથી જોની ઊંચાઈ કે મૂવેબલ જોની મહત્તમ લંબાઈ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, બેન્ચ વાઇસની સાઇઝ જોની પહોળાઈના આધારે નક્કી કરવામાં આવે છે. અહીંયા તમે બેન્ચ વાઇસ જોઈ શકો છો અને જો કહેતા એનું જડબું એની જેટલી પહોળાઈ હશે એના આધારે એની સાઇઝ નક્કી કરવામાં આવશે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો પિત્તળ કહેતા બ્રાસ શેનું મિશ્રણ છે? વિકલ્પ તાંબુ અને લીડ, તાંબુ અને જસત, તાંબુ લીડ અને જસત કે એલ્યુમિનિયમ અને લીડ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, પિત્તળ કહેતા બ્રાસ જે છે એ તાંબુ અને જસત કહેતા ઝીંક એનું મિશ્રણ બની જશે. એટલે કે બ્રાસ જે છે એ કોપર કહેતા તાંબાની મિશ્ર ધાતુ છે. એક બીજું આવે કે જેને આપણે બ્રોન્ઝ કહીએ છીએ. તો બ્રોન્ઝ જે છે એ તાંબુ અને ટીન જે છે એની મિશ્ર ધાતુ છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આર્ક વેલ્ડિંગમાં અંડરકટની ખામી કયા કારણોસર આવે છે? વિકલ્પ ઓછી વેલ્ડિંગ ગતિ, બહુ જ વધારે કરંટ, ઓછો કરંટ કે લાંબી આર્ક. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, જ્યારે તમે વેલ્ડિંગ કરો છો ત્યારે કરંટ વધારે તમે સેટ કરેલો હોય, ખૂબ જ વધારે કરંટ હોય ત્યારે અંડરકટની ખામી આવતી હોય છે. તમે અહીંયા ફોટામાં જુઓ છો કે જે તમે વેલ્ડિંગ કરેલું છે એની આજુબાજુ ચેનલ જેવો ખાંચો અથવા તો ગ્રુવ બની જશે કે જેને અંડરકટની ખામી કહેવામાં આવતી હોય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન, ગેસ વેલ્ડિંગ પ્લાન્ટમાં લીકેજ તપાસવા શેનો ઉપયોગ થાય છે? વિકલ્પ ઓઇલનો, કેરોસીનનો, સાબુના પાણીનો કે આપેલ તમામ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, ગેસ વેલ્ડિંગ પ્લાન્ટ જે છે જેની અંદર જે કોઈ પણ કનેક્શન હશે એમાં તમારે લીકેજ ચકાસવું હશે તો સાબુવાળા પાણીનો તમારે ઉપયોગ કરવો જોઈએ. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો બેકફાયર કયા કારણોસર થાય છે? વિકલ્પ ગેસ પ્રેશરનું લો સેટિંગ, નોઝલ પીગળેલ પુલને સ્પર્શી જવી, નોઝલનું ઓવરહીટિંગ કે આપેલ તમામ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી, બેકફાયર જે છે એ તમે જો ગેસનું પ્રેશર છે એ લો રાખેલું હશે તો પણ થશે, નોઝલ છે એ પીગળેલ પુલને અડી જશે તો પણ થશે અને નોઝલ તમારી ખૂબ ગરમ થઈ જશે તો પણ થશે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આયન કહેતા લોખંડનું ગલનબિંદુ કેટલું હોય છે? વિકલ્પ 626 ડિગ્રી સેલ્સિયસ, 800 ડિગ્રી સેલ્સિયસ, 1384 ડિગ્રી સેલ્સિયસ કે 1539 ડિગ્રી સેલ્સિયસ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી, લોખંડ કહેતા આયન જે છે એનું ગલનબિંદુ 1539 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. જો તમે વાત કરો તો એલ્યુમિનિયમનું ગલનબિંદુ જે છે એ 626 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. તમે કોપર એટલે કે તાંબાની વાત કરો તો એનું ગલનબિંદુ 1384 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન, આર્ક વેલ્ડિંગ દરમિયાન કેટલો કરંટ સેટ કરવો તે શેના પર આધારિત છે? વિકલ્પ ઇલેક્ટ્રોડની સાઇઝ, બેઝ મેટલની જાડાઈ, ધાતુનો પ્રકાર કે આપેલ એક પણ નહીં. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ, ઇલેક્ટ્રોડ કઈ સાઇઝનો છે કે જેના વડે તમે વેલ્ડિંગ કરો છો એના આધારે તમે વેલ્ડિંગ દરમિયાન છે એ કરંટનું સેટિંગ કરશો. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વેલ્ડિંગ પહેલાં બેઝ મેટલને ગરમ કરવાની ક્રિયાને શું કહે છે? વિકલ્પ વેલ્ડ હીટિંગ, પ્રી હીટિંગ, પોસ્ટ હીટિંગ કે બેઝ મેટલ હીટિંગ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી, વેલ્ડિંગ પહેલાં બેઝ મેટલ એટલે કે પેરેન્ટ મેટલને તમે ગરમ કરો છો તો એને પ્રી હીટિંગ કહેવામાં આવે છે. તો પ્રીનો અર્થ પહેલાં એવો થતો હોય છે અને પોસ્ટનો અર્થ પછી થતો હોય છે. તો તમને એ પ્રકારે પ્રશ્ન પૂછે કે વેલ્ડિંગ પછી તમે જોબને ગરમ કરો છો અથવા તો કોઈ પણ ઓપરેશન કે પ્રક્રિયા પછી તમે જોબને ગરમ કરો છો તો એને શું કહેવાય? તો એને પોસ્ટ હીટિંગ કહેવામાં આવશે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો આર્ગન ગેસ સિલિન્ડરનો કલર કેવો હોય છે? વિકલ્પ કાળો, લાલ, વાદળી કે મરૂણ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી, આર્ગન ગેસ સિલિન્ડરનો કલર જે છે એ વાદળી હોય છે. તમે અહીંયા બાજુમાં ફોટામાં જોઈ શકો છો. નેક્સ્ટ
વેલ્ડેડ જોબને તોડ્યા વગર તેના પર કરવામાં આવતા ટેસ્ટને શું કહે છે? વિકલ્પ ડીટી, એનડીટી, એડીટી કે બીડીટી. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી. વેલ્ડિંગ કરેલો જે જોબ છે એને તોડ્યા વગર એના ઉપર જે અલગ અલગ ટેસ્ટ કરવામાં આવે છે એને એનડીટી કહેવામાં આવે છે અને એનડીટીનું પૂરું નામ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ એવું થશે. તો ડીટીનું પૂરું નામ ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ થશે અને ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટની અંદર જે વેલ્ડિંગ કરેલો જોબ છે એના ઉપર અલગ અલગ ટેસ્ટ કરવાના હોય તો ત્યારે જોબને તોડીને એના ઉપર ટેસ્ટ કરવામાં આવશે અને એટલા માટે જ એને ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કહેવામાં આવશે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ગેસ વેલ્ડિંગમાં ન્યુટ્રલ ફ્લેમમાં ઓક્સિજન અને એસિટિલિન ગેસનું પ્રમાણ કેટલું હોય છે? વિકલ્પ 1:1, 1:0.9, 1:1:1 કે 2:5:1. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ. ગેસ વેલ્ડિંગમાં જે ન્યુટ્રલ ફ્લેમ હોય છે એના માટે ઓક્સિજન અને એસિટિલિન ગેસ છે એનું પ્રમાણ 1:1 જેટલું હોય છે. એટલે કે ગેસ સિલિન્ડરમાંથી તમે 1 લીટર જેટલો ઓક્સિજન છે સપ્લાય કરતા હશો તો સામે 1 જ લીટર જેટલો છે એ તમે એસિટિલિન ગેસ પણ સપ્લાય કરતા હશો અને એટલા માટે જ એને ન્યુટ્રલ ફ્લેમ કહેવામાં આવે છે. નેક્સ્ટ સામાન્ય વાતાવરણના દબાણે કેટલા તાપમાને ઓક્સિજન વાયુ પ્રવાહી સ્વરૂપ ધારણ કરે છે? વિકલ્પ 100 ડિગ્રી સેલ્સિયસ, -100 ડિગ્રી સેલ્સિયસ, 183 ડિગ્રી સેલ્સિયસ કે -183 ડિગ્રી સેલ્સિયસ. તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી. જ્યારે તમે વાયુ હોય એનું તાપમાન છે ઘટાડશો ત્યારે એ પ્રવાહી સ્વરૂપ ધારણ કરશે અને જે ઓક્સિજન વાયુ છે એનું તાપમાન તમે -183 ડિગ્રી સેલ્સિયસ જેટલું કરી દેશો એટલે એ પ્રવાહી સ્વરૂપ છે ધારણ કરશે અને પ્રવાહિત ઓક્સિજન જે હશે એનો કલર આછો વાદળી કલર છે એ હશે. ઓકે મિત્રો, તો આ હતા આ ભાગના પ્રશ્નો. તમારે આ તમામ પ્રશ્નો છે એની PDF ફાઇલ જોતી હોય અને હેલ્પરની ભરતીની સંપૂર્ણ તૈયારી કરવી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ઓકે મિત્રો, તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડીયો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ.